અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાની વેઠવી પડી. મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં માવઠાની અસર જોવા મળી. કમોસમી વરસાદ બાદ જીરાના ભાવ વધ્યા. કિલો જીરાના ભાવમાં 300 રૂપિયાથી વધુનો વધારો. વેપારીઓના જણાવ્યા અનુસાર માવઠું પડતા જીરાનું વાવેતર મોડું થયું અને ઓછું વાવેતર થતા ભાવ વધ્યા. ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં 2 દિવસની અંદર 12,000 મણ કપાસની આવક. પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા છતાં ખેડૂતો કપાસ વેચવા માટે મજબૂર બન્યા. ખેડૂતોને એક પણ મણ કપાસનો 900 થી 1200 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. જો કપાસનો 1500 રૂપિયા જેટલો ભાવ મળે તો જ પોસાય તેમ હોવાનું ખેડૂતોએ જણાવ્યું. સુરેન્દ્રનગરના ખેડૂતો રોડ પર દાડમ ફેંકી દેવા મજબૂર. માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર. માવઠાના કારણે દાડમ બગડી જતા ફેંકી દેવાયા. દાડમની ક્વોલિટી ખરાબ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની. કપાસ, મગફળી ઉપરાંત બાગાયત પાકને પણ ભારે નુકસાન. દાડમ, સરગવો, લીંબુ જેવા પાકો પણ બગડી ગયા. જૂનાગઢના ઝાંઝરડાના ખેડૂતોનો રાહત પેકેજને લઈને મિશ્ર પ્રતિસાદ. એક વર્ગ એવો કે જેનું માનવું છે કે આ પેકેજ પૂરતું નથી. વીઘા દીઠ જે સહાય જાહેર કરાઈ છે તેનાથી વધુ તો ખાતર, મગફળી માટે જાય છે. આ સહાયની રકમ વધારવી જોઈએ. તો બીજી તરફ 33% વધુની નુકસાનીને બદલે 100% નુકસાનીવાળાને પણ સહાય કરવી જોઈએ. ખેડૂતો માટે જાહેર પેકેજને ખેડૂત સંઘે આવકાર્યું છે. ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખ પટોડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. ખેડૂતોને ખૂબ નુકસાની. હાલ 1 રૂપિયાની આવક નહીં. મુશ્કેલીમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આવકાર્ય. સહાય તાત્કાલિક અસરથી ખેડૂતોના ખાતામાં જમા થાય. સરકારને ખરેખર મદદ કરવી હોય તો ઝડપથી રકમ જમા કરાવે. જામનગરના ખેડૂતોને પણ નથી સરકારે જાહેર કરેલા 10,000 કરોડના સહાય પેકેજથી સંતોષ. ખેડૂતોનો દાવો છે કે ખેતીને ખૂબ જ નુકસાન છે. ખેડૂતો હતાશ છે. ખેડૂતોનો મત છે કે જે સહાય સરકારે જાહેર કરી છે તે રકમ મામૂલી છે. ખેડૂત કહી રહ્યા છે કે હેક્ટરે નહીં પણ વીઘે 22,000ની સહાય કરો. સરકારે જાહેર કરેલી રાહત પેકેજ અંગે નારાજગી. ભારતીય કિસાન સંઘના મહામંત્રી R.K. પટેલનું નિવેદન. રાહત પેકેજ જાહેર કરી સરકારે તેમની અસમર્થતા જાહેર કરી. રૂપિયા 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર, પરંતુ ખેડૂતોના ભાગે શું? ખેડૂતોને વીઘા દીઠ 18,000 થી 30,000નો ખર્ચ થયો છે. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્તો ખેડૂતો માટે સરકારે જાહેર કરાયેલા પેકેજ મામલે કોંગ્રેસ દ્વારા પક્ષપાતના ગંભીર આક્ષેપો કર્યા. જિલ્લા કલેક્ટરને કોંગ્રેસે લેખિતમાં રજૂઆત કરી. કોંગ્રેસનો આક્ષેપ છે કે જિલ્લામાં આશરે 2,150 હેક્ટર વિસ્તારમાં 2,000 જેટલા ખેડૂતોના પાકને નુકસાન થયું છે, પરંતુ સરકારની સહાય દરેક સુધી પહોંચી નથી. સુરતમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનું જોરદાર સ્વાગત. ઓલપાડમાં હર્ષ સંઘવીનું ખેડૂતોએ ભવ્ય સ્વાગત કર્યું. કૃષિ રાહત પેકેજની જાહેરાત બાદ દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીની લહેર છે. સરકારે રાહત પેકેજ જાહેર કરતા ખેડૂતોએ માન્યો આભાર. રાજ્ય સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું. રાજ્ય સરકારે જાહેર કરેલા 10,000 કરોડના રાહત પેકેજને સાંસદ રામ મોકરિયાએ આવકાર્યું. કહ્યું, સરકારે ઉદાર હાથે ખેડૂતોને હાથે સહાય કરી છે અને 10,000 કરોડ રૂપિયા એ નાની રકમ નથી. હેક્ટર દીઠ 22,000 રૂપિયા ઘણો ટેકો થાય. માગનારે ક્યારેય લોભ ન કરવો જોઈએ તેવું પણ રામ મોકરિયાએ જણાવ્યું. સુરતના સાંસદ મુકેશ દલાલે પણ રાહત પેકેજને આવકાર્યું છે અને રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજ ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે. વિપક્ષ રાહત પેકેજને મજાક બનાવી રહી હોવાનો પણ મુકેશ દલાલે આક્ષેપ કર્યો. અમરેલીમાં ખેડૂતો માટે સરકારના સહાય પેકેજથી ભાજપમાં જ અસંતોષ. સહાય અયોગ્ય બતાવી ભાજપના નેતા ચેતન માલાણીએ આપ્યું રાજીનામું. 10,000 કરોડના સહાય પેકેજને ગણાવ્યું ખેડૂત સાથે મશ્કરી. ખેડૂતો સાથે સરકારે અન્યાય કર્યો હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી એપીએમસીના ડાયરેક્ટર છે ચેતન માલાણી. ખેડૂતોના દેવા માફીની માગ પર કોંગ્રેસ સડગ. અમિત ચાવડાએ ફરી દેવું માફ કરવાની માગ કરતા કહ્યું કે કુદરતી આફતમાં વારંવાર ખેડૂતોનો પાક ધોવાય છે. ગુજરાતના પ્રતિ ખેડૂત દીઠ 56,000નું દેવું છે. સરકાર દેવા માફી નહીં કરે તો કોંગ્રેસ આંદોલન ચલાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી.
કોંગ્રેસે રાહત પેકેજને અપૂરતું ગણાવી ખેડૂતોનું તમામ દેવું માફ કરવાની માંગ કરી. સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પાક વીમા યોજનાને લઈ પ્રહાર કરતા કહ્યું કે રાજ્ય સરકારે પાક વીમા યોજના બંધ કરતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો. વાવ થરાદમાં પાક નુકસાનીના રાહત પેકેજ સામે નારાજગી. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ઉઠાવ્યા સવાલ. ખેડૂતોને નાના મોટા પડીકા ન પકડાવો. અતિવૃષ્ટિના 2 મહિના થયા અને ખેડૂતોએ રૂપિયા નથી મેળવ્યા. હેક્ટરે 22,000 રૂપિયા આપો તો ડીઝલનો ખર્ચ પણ નથી મળતો. તો ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરી. ખેડૂતો માટે જાહેર કરેલા રાહત પેકેજને કોંગ્રેસે ગણાવ્યું મજાક. કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન. સહાય પેકેજના નામે ખેડૂતોની ક્રૂર મજાક. 16,000 ગામડા વચ્ચે માત્ર 10,000નું રાહત પેકેજ. વીગે સરકારે માત્ર 3500ની સહાય જાહેર કરી છે. કીડી જેવડા રાહત પેકેજને હાથી જેવડું દેખાડવાનો પ્રયાસ. આમ આદમી પાર્ટીએ સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા 10,000 કરોડના પેકેજને લોલીપોપ ગણાવ્યું. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને અંદાજે 40,000 કરોડનું નુકસાન થયું છે, તો તેની સામે ફક્ત 10,000 કરોડનું પેકેજ જ કેમ? રાહત પેકેજને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ. ગોપાલ ઇટાલિયાના રાહત પેકેજ પર ગંભીર આરોપ. ખેડૂતોને આપઘાત કરવા, દવા ખરીદવા જેટલી સહાય. સરકારે પેકેજના નામે મજાક કરી. સરકારે હેક્ટર દીઠ 50,000ની સહાય આપવી જોઈએ. કોંગ્રેસને લઈને ગોપાલ ઇટાલિયાના શાબ્દિક પ્રહાર. ગુજરાત કોંગ્રેસ મારી જોડે લડી રહી છે. ખેડૂતોના પ્રશ્નોને બદલે મારી જોડે લડશે કોંગ્રેસ. ભાજપ કોંગ્રેસે રઘવાયા થવાની જરૂર નથી. સુરેન્દ્રનગરના થાનગઢમાં સીન સપાટા મારનારાઓ પર તવાઈ. પોલીસે બાઇક લઈને સીન સપાટા કરનારાઓને પાઠ ભણાવ્યો. બેફામ બાઇક લઈને ફરતા યુવકો વિરુદ્ધ ફરિયાદો હતી. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી યુવકોને કાયદાનું ભાન કરાવ્યું. સાયબર ક્રાઇમ નેટવર્કમાં પાકિસ્તાની કનેક્શનનો પર્દાફાશ. સાયબર ક્રાઇમને મોરબી, સુરેન્દ્રનગર, સુરત, સાવરકુંડલામાં ભાડાના એકાઉન્ટ મળી આવ્યા. ભાડાના એકાઉન્ટમાં 200 કરોડથી વધુની છેતરપિંડીનો ખુલાસો થયો. ભારતના 386 સાયબર ફ્રોડના કેસ સાથે સંકળાયેલા 100થી વધુ એકાઉન્ટનું સંચાલન થતું. બનાસકાંઠામાંથી પ્રતિબંધિત દવાઓને લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની કાર્યવાહી. ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક દંપતી સમીક્ષા અને સુનિલ મોદીની ધરપકડ. તપાસમાં બિનઅધિકૃત અને પ્રતિબંધિત દવાઓ જપ્ત કરાઈ, જેમાં ગર્ભપાત માટેની દવાઓ પણ સામેલ હતી. શખ્સો અમદાવાદની એક કંપનીના નામનો દુરુપયોગ કરી નકલી દવા વેચતા હતા. પોરબંદરમાં કર ચોરીની આશંકાએ જીએસટી વિભાગની તવાઈ. હોલસેલ પાન મસાલાના વેપારીઓને ત્યાં તપાસ કરી, તો મેગ્લોર સોપારીવાળાને ત્યાં જૂનાગઢની જીએસટી ટીમે દરોડા પાડી દંડ ફટકાર્યો હોવાની આશંકા. તપાસ દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી સામે આવી તેવી શક્યતા. વાવ થરાદમાં શિયાળાના આરંભે જ ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. 2 મહિના બાદ પણ વરસાદી પાણી ન ઓસરતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. વાવના ભાટવડથી ડેડાવા ગામે જોડતા રસ્તા પર 2 મહિના બાદ પણ ઘૂંટણસમા પાણી ભરાતા લોકો ત્રાહિમામ. વલસાડમાં બેદરકાર નગરપાલિકા દ્વારા એક જ રસ્તાનું 3 વખત ખાતમુહૂર્ત કરાયું. ધારાસભ્ય ભરત પટેલને મનાવવા મોગરવાડીથી અબ્રામાને જોડતા રસ્તાનું 3જી વખત ખાતમુહૂર્ત કર્યાની શહેરમાં ચર્ચા જાગી. અગાઉના ખાતમુહૂર્તમાં ધારાસભ્યની ગેરહાજરી હતી. ઉલ્લેખનીય છે, 3 ખાતમુહૂર્તમાં પાલિકા પ્રમુખ હાજર જોવા મળ્યા. મોગરવાડીથી અબ્રામાને જોડતા રસ્તાનું પહેલા ઓનલાઈન અને પછી 2 વખત ઓફલાઈન ખાતમુહૂર્ત કરાયું. 15 ઓક્ટોબરે વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના હસ્તે ઓનલાઈન ખાતમુહૂર્ત કરાયું હતું. પછી પાલિકા પ્રમુખે સ્થળ પર જઈને અલગથી પણ ખાતમુહૂર્ત કર્યું હતું. ખાતમુહૂર્તના ખેલ સામે સામાજિક કાર્યકરે સવાલ ઉઠાવ્યો. ધાક ધમકી આપીને મારવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ થયો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા. સમગ્ર મામલે આખો મામલો ગરમાતા પાલિકાની ટીમ ભાગતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર. 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી પરીક્ષા યોજાશે. 26 તારીખે ધોરણ 10નું ગુજરાતીનું પ્રથમ પેપર હશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્રનું પેપર યોજાશે. રાજ્યની પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત કરવા સરકાર કડક. પંચાયત સભ્ય પર ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે તો કાર્યવાહી થશે. ડીડીઓ અને ઉપરી અધિકારીઓને અપાઈ
કાર્યવાહીની સત્તા જિલ્લા તાલુકાના પંચાયત પ્રમુખ સામે પણ કાર્યવાહી કરી શકાય છે. સાદી અરજી કે મૌખિક બાતમીના આધારે પણ ભ્રષ્ટાચારની તપાસ થશે. ચૂંટાયેલા હોદ્દેદારો સામે કાર્યવાહી કરવાની સત્તાનો પરિપત્ર જાહેર. અમદાવાદમાં સસ્તા અનાજના દુકાનદારોમાં નારાજગી યથાવત. અન્ન નાગરિક પુરવઠાએ જાહેર કરેલા પરિપત્ર સામે નારાજગી. ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન પ્રમુખ પ્રહલાદ મોદીએ આક્ષેપ કર્યા. પ્રધાનોની હાજરીમાં થયેલી ચર્ચાથી વિપરીત પરિપત્ર કરાયો. એપ્રિલ 2026થી 50% સભ્યોની હાજરી મામલે પણ વિરોધ. ફક્ત 2 વ્યક્તિ નક્કી કરાયા છતાં પરિપત્ર કરાયો છે. સરકારના નવા પરિપત્રને રદ કરવા વ્યાજબી દુકાનદારોની માંગ છે. હવે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી આપી. વડોદરામાં MS યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલનું નિવેદન. દીકરાઓ કરતાં દીકરીઓએ વધુ ડિગ્રી મેળવતા પાઠવ્યા અભિનંદન. તો દીકરાઓને આચાર્ય દેવવ્રતે કટાક્ષ કરતા કરી ટકોર. એ દીકરાઓને અભિનંદન કે જેમણે આજે આપણી ઇજ્જત રાખી. હું જે કન્વોકેશનમાં જાઉં ત્યાં 100માંથી 80 મેડલ દીકરીઓ લઈ જાય છે. સુરતમાં ચૂંટણી અનામત મુદ્દે વિરોધના સૂર. પાટીદાર અને ભાજપના નેતા અલ્પેશ કથિરિયાનું નિવેદન. શિક્ષણમાં અનામત લીધું તેમ ચૂંટણીમાં અનામત લેવું પડશે. પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં 27% અનામત લાગુ કરાઈ. આ નિયમનું પરિણામ ખૂબ જ ખરાબ મળશે. ગામમાં તમે 100% હશો તો પણ અન્ય સભ્યોને લડાવવા પડશે. મંત્રીમંડળના વિસ્તરણની સૌથી મોટી અસર વિધાનસભાની સમિતિ પર. ગુજરાત વિધાનસભાની સમિતિઓમાં થશે મોટા ફેરફાર. ધારાસભ્યો મંત્રી બનતા વિધાનસભાએ વિવિધ સમિતિમાંથી દૂર કર્યા. ખાલી પડેલી જગ્યાઓમાં નિમણૂકની પ્રક્રિયા હાથ ધરાઈ. જાહેર હિસાબ સમિતિમાં 6 જગ્યા ખાલી પડતા નિમણૂક કરાશે. નાણાં સંબંધિત વિધાનસભાની 4 સમિતિઓમાં થઈ શકે ચૂંટણી. વાવ-થરાદમાં વિરોધીઓ પર વરસ્યા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી. નામ લીધા વગર કોંગ્રેસ પર શંકર ચૌધરીના શાબ્દિક પ્રહાર. બાગાયતી ખેતી દાડમનું ઉદાહરણ દઈ વિરોધીઓ પર નિશાન તાક્યું. કોણે દાડમ વાવ્યા, કોણે બાવળ વાવ્યા તે બધા જાણે છે. તમે કોઈને આપી ન શકો તો કંઈ વાંધો નહીં, પણ મારા ખેડૂતોની સામે ન પડો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH